હાલો બાપા મહાદેવના દર્શન કરવા. હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં જ છો ને? બધાને મજામાં જ રહેવાનું. તો ફરી એકવાર મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક હાલો. તો હવે કરી લઈએ નાસ્તો. ખાઈ નાખી સાના ભાખરી. ખાઈ નાખીએ આપણે સાના ભાખરી. હવે આપણે જવાનું છે કુંભનાથ મહાદેવ. એટલે હવે ધીમે ધીમે નીકળીએ કુંભનાથ મહાદેવ. ઊભા રહી ગયા હતા સોકડીએ, કેમ કે તડકો હતો બહુ, એટલે સોડા તો પીવી જ પડશે. અને પછી તો ભરતભાઈ અમારા ગોપાલભાઈને સોડા પીવાનું જ ન ખૂટે પાછું કોઈ વાતે. બન્યા રહેજો વિડીયોમાં. હવે આપણે પહોંચી ગયા છીએ કુંભનાથ મહાદેવ. તો તમને હાલો બતાવું કુંભનાથ મહાદેવનું મોટું જબરું મંદિર. આ મંદિર આવેલું છે દામનગરમાં. અમે ધીમે ધીમે જઈએ છીએ મંદિરે દર્શન કરવા. અહીંથી આપણે ચડવાનું છે મહાદેવના મંદિરે. અમે અમારા ગોપાલભાઈને પગ બહુ ચડી ગયા દાદરા. આપણે તો નિરાજે, કેમ કે મહાદેવનું મંદિર છે એટલે નિરાજે દર્શન કરવા. અમારા ગોપાલભાઈ તો કરવા માંડ્યા દર્શન. આ બધું શિવલિંગ બધી દોરેલી છે. ખૂબ સરસ કામ છે. અહીંયા મહાદેવનું મંદિર સારું છે, શાંત વાતાવરણ છે, બેહવા લાયક સ્થળ છે. આ છે મહાદેવની શિવલિંગ. હવે અમે જઈશું પાછા આ બાજુ. એક બીજું પણ મંદિર છે ત્યાં. આ છે અમારા નંદી મહારાજ. અહીંયા પણ એક મંદિર છે, હવે જવાનું છે ત્યાં. ને આ બે નગારા પણ છે. અહીંયા સુવિધા બહુ સારીમાં સારી સુવિધા છે. આ બધી ચિત્રકલાઓ અહીંયા બનાવેલી છે, બધી દોરેલી. હવે કરી લઈશું દર્શન. માં ખોડિયાર પણ છે સાત બિરાજમાન અહીંયા. તમે પણ એકવાર દર્શન કરજો. અને હવે અમારે જવાનું છે થોડુંક આગળ કાળભૈરવ દાદાના દર્શન કરવા. તો કરી લઈએ દર્શન. ધીમે ધીમે આપણે ઉપડ્યા દર્શન કરવા. આ છે નંદી મહારાજની મૂર્તિ પણ છે અહીંયા. પબ્લિક બેઠું જ હતું ઘણું, પણ બેઠા જ છે લોકો. આપણે તો જોતા નીકળી ગયા ધીમે ધીમે મંદિર તરફ. આવી ગયા કાળભૈરવ દાદાના મંદિર તરફ. ગમે એ મંદિરે જાઓ એટલે કાળભૈરવ દાદાની સ્થાપના તો હોય ને હોય જ, કેમ કે રક્ષા માટે કાળભૈરવ દાદાને બેહારે છે બધા જ મંદિરે. કાળભૈરવ દાદા ટોટલિંગ મંદિરે હોય. બાકડા સુવિધા સારી છે. આ છે મહાદેવ, કુંભનાથ મહાદેવનું મંદિર. આ વડલાની નીચે હતું, શિવલિંગ હતી એક નાની એવી. અને હવે અમે જઈએ છીએ બગીચો જોવા. તો બન્યા રહેજો વિડીયોમાં અમારી સાથે આગળ. ધીમે ધીમે અમે તો ઉપડ્યા બગીચો જોવા. માણસો તો ઘણું બેઠું જ છે અહીંયા. આ બગીચો છે, ખૂબ સારો બગીચો છે. અમારા ભરતભાઈ તો આગળ, ગોપાલભાઈ પાછળ, ને એની વાહ હું. મેં તો ખાઈને કે ઈસકા, કેમ કે આપણે તો ઈસકા ખાવા જોઈએ. નાનપણમાં આપણે ઈસકા બહુ ખાધા છે આપણે, એટલે આપણે ઈસકા ખાવા જ પડે. હાલે જ નહીં ઈસકા વગર. એક ઈસકો ખાઈને હવે ધીમે ધીમે પાછા નીકળી ગયા તળાવ જોવા. મંદિરની બાજુમાં ખૂબ સરસ નાનું એવું આ તળાવ છે. જોવાની મજા આવે છે. રાતે બેસવા માટે પણ સારું છે, અને દિવસે બેસવા માટે પણ સારું છે. ને અમે અમારા ગોપાલભાઈના ભરતભાઈ તો બેસી ગયા. તો મેં કીધું લાઈને હું ઘડીક બેસી જાઉં. ધીમે ધીમે તો ઘડીક બેસીને પછી અમે પાછા નીકળ્યા ઘર તરફ. જવાનું હતું ઘર તરફ. એમાં અમારા ગોપાલભાઈ કે મારે તો ખાવું છે હિંચકા. ગોપાલભાઈ તો ધીમે ધીમે બેસી ગયા હિંચકા. ને ભરતભાઈ પણ કે મારે ખાવા છે હિંચકા. બે ખાઈને કે બે હિંચકા. ગોપાલભાઈ પાછા ઉતરવાનું નામ જ નથી લેતા. પછી તો આને માંડ ઉતાર્યો ને મેં કીધું હાલીને હવે હાલને. એ તો એ માંડ ઊભો છે. અને હવે ધીમે ધીમે નીકળવાનું છે ઘર તરફ, કે જવાનું હતું આપણે ઘરે થઈ જશે. અને ઘર મોડું, એટલે ધીમે ધીમે નીકળી ગયા ઘર તરફ.
આ છે મંદિરની જગ્યા છે આ બધી, તમે જોઈ શકો છો. અમે અમારા ગોપાલભાઈ તો ચાલુ કાઢીએ ફોન જ ઘૂમડે ન ફોનમાં તો શું છે એ કઈ ખબર પડતી નથી. એમાં ગાડીમાં પેટ્રોલ ફૂટવાડી દીધું, પેટ્રોલ વગર તો ગાડી તો હાલે નહીં એટલે નખાવી દીધું પાછું પેટ્રોલ. ભરતભાઈ તો ગાડીમાં તો ભૂકા કાઢી નાખ્યા. ભાઈને કીધું ભાઈ નાખી દો પેટ્રોલ, એટલે ભાઈએ નાખી દીધું 500નું પેટ્રોલ. કેમ કે અમારી પાસે એક્સેસ તો પેટ્રોલ પીવે તમને પણ ખબર જ હશે. એક્સેસમાં નખાવી દીધું અમે પેટ્રોલ. ભાઈને કીધું ભાઈ ટાંકી કરી દો ફૂલ, ને ભાઈએ કહી દીધી ટાંકી ફૂલ. ને તમે જોવો આ અહીંયા નાખે છે ભાઈ પેટ્રોલ. એમાં તે પછી ભાઈને આપી દીધા પૈસા ધીમે ધીમે. હાલ્યો ભાઈ તમારા પૈસા, ને અમારે નથી જોતા તમારા પૈસા. ને ભાઈએ કહી દીધી ટાંકી ફૂલ. લાગી ગઈ હતી પાણીની તરસ, એટલે પોપે હતું ઠંડુ પાણી ફ્રીજમાં, તો પી નાખ્યું પાણી ઠંડુ. બાકી તો કંઈ પરબે નહોતો આજુબાજુમાં, એટલે ફ્રીજનું પાણી પી નાખ્યું ઠંડુ. કેમ કે ઉનાળામાં તો ઠંડુ પાણી હોય તો જ મજા આવે પીવાની. એટલે ભરતભાઈ અને ગોપાલભાઈ બે પી નાખ્યું ઠંડુ પાણી. ને હવે ધીમે ધીમે જવાનું છે ઘર તરફ, તો નીકળી ગયા ઘર તરફ. એમાં ગોપાલભાઈ તો From the first moment I saw you, I knew I had to make you mine. હવે તો પ્રવેશ કરી નાખ્યો ગારિયાધારની મેન બજારમાં. Thing about you, I didn't want to waste no time. What's something I can do for you, darling? ત્યાં પછી લેવાના હતા નાના છોકરા હાટું ગોઠણના મોજાને. આ દુકાનવાળા ભાઈને કીધું બતાવી ગયો નાના છોકરાના ગોઠણના મોજાને. દાદા મીના ગોઠણના નવા નવા મોજા બતાવવા. કલરના મોજા મીના બતાવવા. અમને તો ધ્યાનમાં આવ્યા એટલે અમે 2 જોડી લીધા, પાસ કર્યા. હવે ધીમે ધીમે પાછા નીકળીશું અહીંથી. તે પણ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અવશ્ય એકવાર મુલાકાત